ખેરાલુમાં એક જ રાત્રે 5 દુકાનોમાં ચોરી, વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો। ખેરાલુ શહેરમાં મોડી રાત્રે ચોર ટોળકીએ 5 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી છે। ઘટનાને પગલે વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ખેરાલુ પોલીસની પેટ્રોલિંગ ટીમ રાત્રિના સમયે શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન ખારીકુઈ પંથકમાં આવેલી રવિ ટ્રેડર્સ અને સિદ્ધેશ્વરી પીપરમેન્ટ દુકાનોમાં શટર અડધા ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને દુકાનદારોને રાત્રે જ ફોન કરીને બોલાવી લીધા હતા। દુકાનદારો દ્વારા તપાસ કરતા બંને દુકાનોમાંથી રોકડ રકમ અને પરચુરણની ચોરી થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। ચર્ચા મુજબ સિદ્ધેશ્વરી પીપરમેન્ટમાંથી અંદાજે 5,000થી વધુની ચોરી અને રવિ ટ્રેડર્સમાંથી અંદાજે 60,000થી વધુની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે। બીજી તરફ ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારમાં પણ 3 દુકાનોમાં તાળા તૂટ્યા હોવાની માહિતી મળી રહી છે। રવિ ટ્રેડર્સના સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન 2 શંકાસ્પદ યુવાનો કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત ગોરીસના ગામમાં પણ એક દુકાનનું તાળું તૂટ્યું હોવાની માહિતી મળી રહી છે। અગાઉ નાનીવાડા વિસ્તારમાં પણ એક એક્ટિવાની ચોરી તેમજ ખેરાલુ પંથકના અન્ય ગામડાઓમાં પણ દુકાનોના શટર તૂટવાની ઘટના સામે આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ બનાવને પગલે સ્થાનિકોમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ ઉઠી રહી છે। ખેરાલુ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મેમણ, ખેરાલુ।